છે પ્રોસેસ ઓફ ડિલિવરી, એટલે ધોરણ 10 માં પ્રથમ સેશનમાં ડિલિવરી પ્રક્રિયાનું સત્ર. તો આજે આપણે જોશું ડિલિવરી પ્રક્રિયા. ડિલિવરી પ્રક્રિયા જોતા પહેલા આપણે થોડીક ડિટેલ વિશે માહિતી મેળવી લઈએ. તો આપણો વિષય છે ડિટેલ, કે જે ધોરણ 9-10 નો જોબ રોલ હોય છે સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ, જે જોબ રોલ હોય છે જેનો ગુજરાતી મતલબ થાય છે સ્ટોર સંચાલન સહાયક. આ જોબ રોલ હોય છે ધોરણ 9-10 માટે. રિટેલ વિષય તરીકે આપણે ભણીએ છીએ, જેમાં જોબ રોલ હોય છે સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ, સ્ટોર સંચાલન સહાયક, જે 9-10 માટે જ હોય છે. તો આપણે એમાં પ્રથમ સત્રમાં જોશું ડિલિવરી પ્રક્રિયા. સત્ર 1 માલ વિતરણની વિવિધ પદ્ધતિઓ. માલ વિતરણની વિવિધ પદ્ધતિઓમાં આપણે જોશું ડિલિવરી પ્રક્રિયા. તો ભારતીય રિટેલ ઉદ્યોગમાં ઝડપથી વધારો થયો છે અને ગ્રાહકો રિટેલ સ્ટોર તરફ વળી રહ્યા છે. રિટેલ હેઠળ રોજેરોજ નવા આઉટલેટ ઝડપથી ખુલી રહ્યા છે. રિટેલ ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ થયો છે, ક્રાંતિ થઈ છે. પહેલા આપણે રિટેલ સ્ટોર બહુ નાના હતા, આજે આધુનિક સ્ટોર આપણને જોવા મળે છે, જેમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર, સુપરમાર્કેટ, હાઇપર માર્કેટ, ડીમાર્ટ, રિલાયન્સ સ્માર્ટ, બિગ બજાર, વન સેન્ટર વગેરે. આ બધા આધુનિક ઢબે ચાલતા રિટેલ સ્ટોર છે. ડિલિવરી પ્રક્રિયાની શરતો અને વ્યવસ્થા. તો પહેલા તો ડિલિવરી પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? ડિલિવરી પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે આજે હરીફાઈનો યુગ છે. દરેક સ્ટોર વાળા હરીફાઈમાં ઉતર્યા છે અને હરીફાઈમાં ટકી રહેવા માટે ગ્રાહકને સેવાઓ આપવી પડે છે, સારી ક્વોલિટીનો માલ આપવો પડે છે, ગુણવત્તાવાળો માલ આપવો પડે છે. એના માટે હરીફાઈમાં ટકી રહેવા માટે ગ્રાહકને વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. કેવા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે? તો એમાં સારી ઓફર, વટાવ, ડિલિવરીની સેવા, ગ્રાહક હેલ્પલાઇન નંબર, આ વિવિધ પ્રકારની સેવાઓ મોલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એમાંની એક સેવા છે ડિલિવરી પ્રક્રિયા, જે મોટા ભાગે ફ્રી ઓફ આપવામાં આવે છે. ડિલિવરી અલગ અલગ રીતે થાય છે. તો પ્રાઇવેટ કંપની દ્વારા થાય, કુરિયર મારફતે થાય, પોસ્ટ ઓફિસ દ્વારા પણ થાય છે. પણ સ્ટોર વાળા પોતાનો ડિલિવરી બોય તરીકે એક રાખે છે ને એને ડિલિવરી માલ સામાન પહોંચાડે છે. કેમ કે આજના આધુનિક યુગમાં ગ્રાહક સ્ટોર પર આવી શકે એમ ન પણ હોય. અમુક લોકો ટાઈમની વ્યવસ્થા હોતી નથી, સમય હોતો નથી, એટલા માટે એ ફોન ઉપર ઓર્ડર આપીને ઘરે માલ મંગાવી લે છે. અમુક એવા ગ્રાહક હોય છે, એની માટે આ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ડિલિવરી પ્રક્રિયા, જેથી કરીને ગ્રાહકને ખરીદી કરવામાં સરળતા રહે અને ઘરે બેઠા જ માલ સામાન મળી જાય. તો ડિલિવરી પ્રક્રિયા કેવી રીતે થાય છે એની અમુક શરતો છે. ડિલિવરી પ્રક્રિયાની શરતો અને વ્યવસ્થા. તમે તમારી મનગમતી વસ્તુની ખરીદી કરો ત્યારે તમે ઓર્ડર કરેલા સામાનને તમારા સુધી પહોંચાડવા માટે તેને અલગ તાળીને પેક કરશો. જ્યારે મોલને ગ્રાહક દ્વારા કોઈ ઓર્ડર આપે છે કે ભાઈ મારે આટલા માલ સામાન જોઈએ છે, ત્યારે રિટેલર અથવા સહાયક અથવા એમના દ્વારા કોઈ પણ નિમેલો વ્યક્તિ એ ઓર્ડરની નોંધ કરે છે અને એને પેક કરીને અલગ તારવે છે. બરાબર, જેટલી વસ્તુનો ઓર્ડર કર્યો છે એ વસ્તુઓ તમારા સુધી પહોંચાડવા માટે તેને અલગ તારવીને પેક કરશો. પછી તમારા ઓર્ડરમાં સામગ્રીની તમામ વિગતો હશે અને એ તમારા સુધી પહોંચાડવામાં આવશે અને ડિલિવરી કરનાર વ્યક્તિ તમને સામાન આપ્યા બાદ તેના ઉપર તમારી સહી કરાવશે. હવે જ્યારે માલ સામાન પેક થઈ ગયો છે ત્યારે ડિલિવરી બોય એ બિલ અને એ વ્યક્તિનો સરનામું, કોન્ટેક્ટ નંબર વગેરે લઈને એ ત્યાં જાય છે ગ્રાહક પાસે. પછી એ સુરક્ષિત રીતે માલ સામાન ત્યાં પહોંચાડે છે અને એને માલ સામાન બરાબર છે એવું ગ્રાહકની એક સહી લે છે. એની પાસે કાગળ હોય છે, એના
નથી કે કોઈ પણ વસ્તુ ડેમેજ થયેલી નુકસાનીવાળી નથી એનો એ ગ્રાહક સ્વીકાર કરે છે, એટલા માટે ડિલિવરી બોય એના ઉપર ગ્રાહકની સહી લે છે. પછી તમે ડિલિવરીની વિગતો ચોકસાઈપૂર્વક વાંચો અને તે જરૂરી છે. ગ્રાહક ડિલિવરીની વસ્તુ બરાબર ચોકસાઈપૂર્વક વાંચે અને ચેક કરશે એનો સામાન બરાબર છે કે નહીં. તમે જોઈ શકો છો ડિલિવરી પ્રક્રિયામાં આવી રીતે ડિલિવરી બોય ગ્રાહકને માલ સામાન આપે છે. ડિલિવરી બોય આવા મોટા બેગમાં સ્કૂટર દ્વારા બાઇક દ્વારા સામાન પહોંચાડે છે. ડિલિવરી પ્રોસેસ તમારા સુધી પહોંચાડવામાં આવેલી વસ્તુઓનું પેકેટ નુકસાનગ્રસ્ત ન હોય તેમજ તમે જે પ્રમાણે ઓર્ડર આપ્યો હોય એ પ્રમાણેની સામગ્રી તમને મળી હોય ત્યારે જ માત્ર ઓર્ડર ડિલિવરી કાગળ ઉપર સહી કરો. તમને જે માલ સામાન ડિલિવરી બોય આપે છે એ માલ સામાન ગ્રાહકે ચેક કરવાનો છે. ગ્રાહકની ફરજ છે ગ્રાહક એ માલ સામાન ચેક કરશે. આ ગ્રાહક માલ સામાન ચેક કરશે અને બધું બરાબર હોય તો જ એ કાગળ ઉપર સહી કરવાની છે. બરાબર? તો એ લખે જો અથવા એવું પણ બને કે માલ સામાન ઓછો હોય તો એ તરત ડિલિવરી બોયને જાણ કરશે કે ભાઈ મેં મંગાવેલા 4 પેકેટ હતા એમાંથી 2 જ આવ્યા છે. તો ડિલિવરી બોય સામે રિટેલરને પણ જાણ કરશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો ઓર્ડર ડિલિવરી કાગળ ઉપર તેની વિગત લખો અને દાખલા તરીકે ઓર્ડરમાં 4 પેકેટ લખ્યા હોય પરંતુ તમારા સુધી માત્ર 2 જ પહોંચે તો આ વિગત એ ફોર્મમાં લખો અને તમારા સુધી પહોંચાડવામાં આવેલી વ્યક્તિને કહો કે તેના ઉપર તેનું નામ લખીને સહી કરીને તેનો સ્વીકાર કરે. હવે એવું બની શકે કે જ્યારે માલ સામાનનો ઓર્ડર આપ્યો છે પણ એમાં 4 પેકેટની જગ્યાએ 2 પેકેટ આવ્યા છે, માલ સામાન ઓછો આવ્યો છે, તો એ જે કાગળ આપ્યો છે એમાં નોંધ કરો કે મને 4 પેકેટની જગ્યાએ 2 પેકેટ મળ્યા છે. એની વિગત ફોર્મમાં લખો અને તમારા સુધી પહોંચાડવામાં આવેલી વ્યક્તિને કહો કે જે ડિલિવરી બોય વાળો વ્યક્તિ આવ્યો છે એને કહો કે આ સામાન ઓછો છે, તમે આગળ રિટેલ સ્ટોરને જાણ કરજો. અને એવું લખીને તમારું નામ લખીને સહી કરીને તેનો સ્વીકાર કરો. પછી જે બાકીનો સામાન છે એ તો એને સ્વીકાર કરવાનો જ છે. જો આ ડિલિવરી બોય છે જે તે સંસ્થાનો આ ગ્રાહકને સુરક્ષિત રીતે માલ સામાન આપે છે. આજના આધુનિક યુગમાં સ્ટોર આ પ્રકારના કંઈક હોય છે. દરેક સામાન સેલ્ફ સર્વિસની ઢબે ચાલતો હોય છે. ગ્રાહકને ટ્રોલી આપે અથવા બાસ્કેટ આપે જેના દ્વારા ગ્રાહક પોતાની મનગમતી વસ્તુઓ લઈ શકે છે. બરાબર? અને આવા સ્ટોરમાં ડિલિવરી પણ ગ્રાહકોને આપવામાં આવે છે. બરાબર? રિટેલ સેક્ટરમાં વધતી જતી હરીફાઈના લીધે રિટેલ સ્ટોર ઓપરેશન સહાયક ગ્રાહકોને સેવાઓ આપવામાં આવે છે જેમાં ફ્રી હોમ ડિલિવરીની સેવાઓ ગ્રાહકોને વસ્તુ ખરીદી કરવામાં મદદ કરવી, ગ્રાહકોને માર્ગદર્શન આપવું અને વસ્તુ વિશે માહિતી આપવી. મેં પહેલા જ કહ્યું કે ડિલિવરી શા માટે કરવામાં આવે છે કે રિટેલ ક્ષેત્રમાં વધતી જતી હરીફાઈના લીધે સ્ટોર ઓપરેશન સહાયક ગ્રાહકોને સેવાઓ આપે છે. એમાં ફ્રી હોમ ડિલિવરીની સેવા ઓફર આપે, ડિસ્કાઉન્ટ વટાવ આપે, બરાબર, ગ્રાહકને માહિતી આપે. આના સિવાય પણ સ્ટોરમાં તમે મુલાકાત લો તો તમે જ્યારે ખરીદી કરવા જાઓ તો તમારો સામાન એ સાચવે, તમને બાસ્કેટ આપે, ટ્રોલી આપે અથવા તમને કોઈ પણ જાતનું માર્ગદર્શન જોઈતું હોય તો પણ તમને અહીંયા સ્ટોરમાં માર્ગદર્શન પણ તે આપે છે. આવું શા માટે ગ્રાહકને સેવાઓ આપે છે? કેમ કે હરીફાઈ છે, હરીફાઈમાં ટકી રહેવા માટે ગ્રાહકને વિશેષ સેવાઓ આપવામાં આવે છે. એના એક ભાગરૂપે ડિલિવરી પણ એક જાતની સેવા છે. ગ્રાહકની ખરીદી સરળ બની શકે એટલા માટે અને હરીફાઈમાં ટકી શકે એટલા માટે આ ડિલિવરી પ્રક્રિયા કરવામાં આવે છે. તો આજે આપણે જોયું ડિલિવરી પ્રક્રિયા અને જે રિટેલ અત્યારે ખૂબ જ વધતું જાય છે જેમાં આપણે નેક્સ્ટ ટોપિક્સમાં જોશું કે પેકેજિંગની વિધિ એની બધી માહિતી લેશું. અસ્તુ.